હવે જ્યારે મેરેજ થઈ જાય ને તો જે લેડીઝ હોય ને, સ્ત્રી, એને એવું હોય છે કે ભાઈ હું તો મારા પતિને ખૂબ જ પ્રેમ આપીશ, ખૂબ જ લાગણી આપીશ ને એમ એની પાછળ પડી જાય છે. પણ રિયાલિટી એવી હોય છે કે અમુક સમય પછી પુરુષોને પ્રેમ તો જોઈએ છે પણ એટલો બધો પ્રેમ નથી જોતો. પુરુષને શું જોઈએ? શાંતિ જોઈએ છે. એ ઘરે આવે, બધો કકલાટ નહીં હોય, બધી ફરિયાદો નહીં હોય, આજુબાજુની બધી ચુગલી નહીં કરતા હોય, શાંતિથી એને એનું જીવન એની રીતે જીવવા દેતા હોય છે એને. તો આ બધી વસ્તુને લઈને એને શાંતિ જોતી હોય છે. હવે આપણે સમજીએ કે શનિવારનો દિવસ છે, રવિવારે રજા છે અને રાત્રે પેલો પતિ નેટફ્લિક્સ જોવા માટે બેઠેલો હોય. એની પત્ની આવે, ભાઈ સુઈ જાય ને. હવે આ કચકચ જે હોય છે ને એ કચકચ નથી જોતી હોતી. પતિને પ્રેમ કરતા વધારે છે ને શાંતિ જોતી હોય છે કે ભાઈ મને રોકટોક નહીં કરવામાં આવે, મને શાંતિ જોઈએ છે. અગર તમે એ શાંતિ આપી દો છો ને પતિને તો એ તમને મહારાણી બનાવીને રાખશે. પણ તમે આ કચકચ કચકચ તમારી ચાલુ જ રાખશો ને તો પછી તૈયારીઓ રાખજો તો તમારા જીવનમાં તો ઉથલ પાથલ થવાની જ છે. એટલે પતિને લગ્ન જીવનમાં અમુક સમય પછી શાંતિ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ હોય છે, તો શાંતિ એને જોતી હોય છે.